સર્વગત ગંગાના રખેવાળ તો દયાળુ સદગુરુ સંત છે. જેમ વનસ્પતિનો રાજા ચંદ્ર છે ને ચંદ્રના અમીથી દરેક વનસ્પતિ રાત્રિની વધે છે, પણ ચંદ્રમાં વનસ્પતિને અમી કેમ પહોંચાડે એ દેખાય. દરેક વનસ્પતિને ચંદ્રમાં પોતાનું અમી કેમ પહોંચાડે એ નથી દેખાતું. એમ દરેકને પ્રેમી જિજ્ઞાસુ હૃદયને ગુરુ કૃપાનું અમી મળી રહ્યું છે, અને એ અમી મળવાથી જ આ ભાવની પ્રેમની હૃદયની અંદર વૃદ્ધિ દેખાય છે. પૂર્ણી પૂરનારો ભાવની પ્રેમની લાગણીની સર્વ પ્રકારની પૂર્ણી પૂરનાર અમી આપનાર દયાળુ સદગુરુ સંત છે. દરેક ભાઈઓના બહેનોના એક ધારા ભાવ જોઈ ને આપણા હૃદયમાં અઢળક આનંદ થાય કે સદગુરુએ કેવી દયા કરી છે. ભાવ થોડા બાપા માગ્યા મળે હે? ભાવ માગ્યો નથી મળતો. ગુરુ કૃપાની અમીથી જ આપણા સર્વ કોઈના અમારા તમારા હૃદય ભાવ વિભોર થાય છે. તો આજે 8-8, 9-9 દિવસથી એક ધારી આપ સૌ કોઈની હાજરી અને એકાગ્ર ચિત્તથી સાંભળવાની તમારી જિજ્ઞાસા, સાધકની જિજ્ઞાસા જ સત્સંગની પળને ઊભી કરે છે. વક્તા બોલવા માટે ગમે એટલો તૈયાર થાય, પણ સામે સાધકના ભાવ ન હોય તો જોઈએ એવી સત્સંગની પળ ઊભી ન થાય. એટલે 9 દિવસ સુધી અત્યારે આપણે જે આનંદ લીધો એ ફાળો તમારા ભાવને જાય છે ભાઈ, તમારા પ્રેમને, તમારા હૃદયના ભાવ જ. આ 8 દિવસથી એક ધારી 9 દિવસથી આપને આનંદની લહેરો લૂંટાવે છે. એમાંય સેવા કરનારા ભાઈઓ બહેનો સતત ખડા પગે આ ગરમીનો સમય 5-10 હજાર રૂપિયા દઈ દેવા સહેલા છે, પણ જાતે સેવા કરવી ને ભાઈ ઘણું કઠણ છે. સેવાનો ભેખ પહેરવો એ પણ કોઈ નાની વાત નથી. તો આવા સતત ગરમીના સમયની અંદર ખડે પગે રહી જે ગદગંગાની સેવા દરેક ભાઈઓ બહેનોએ કરી છે એના ફળ તો સદગુરુ દેશે. દેવાને માટે બંધાયેલ છે. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વતને તોડ્યો ત્યારે દરેક ગોવાળિયાઓને એમ કીધું કે તમે બી લાકડીના ટેકા ભરાવો તો આ પર્વત તોડાય છે. ત્યારે દરેક ગોવાળિયાઓએ પોતાની લાકડીના ટેકા ભરાવ્યા. એનો અર્થ એ છે કે આદિ અનાદિથી આ જ્ઞાન યજ્ઞની અંદર સાથ આપનારા સદગુરુ ભગવાનને સેવાભાવી ગોવાળિયાઓ છે. સેવાભાવી ગોવાળિયા વગર
આવા મેરાવડાની યોજનાઓ થઈ શકે નહીં. સેવા કરનાર તો કોઈ જોઈ નહીં. એટલે ભગવાન કૃષ્ણના વખતમાં ટેકો આપનાર જે ગોવાળિયા હતા એ જ ગોવાળિયા એમનેમ કાયમને માટે યુગાંતરોથી પરંપરામાં એમનેમ સાથે હાલ્યા જ આવે છે. ઉગારામ દાદાએ છેલ્લે દેહ છોડતા છોડતા કીધું કે ભાઈ, મારા સદગુરુ ઈર્ષાગરની દયાથી કહું છું કે 2 યુગ ને 3 યુગ ને 4 યુગની વાતો તો ઠેક ઠેકાણે થાય છે, પણ આ પૃથ્વીનું મંડાણ થયું અને 1440 યુગ થયા. એમાં મારા ગુરુની દયાથી કયા યુગની વાત કરું, કયો જઈ? તો મારા ને તમારા હંસ આદિ અનાદિથી કે ભાઈ ભેળા હાલ્યા આવે છે, હથવારે હાલ્યા આવે છે. તો આ પ્રેમ, તો આ લાગણી, તો આ ભાવ હોય ને. મારા અને તમારા હંસ આદિ અનાદિથી ભેળા હાલ્યા આવે છે, કાયમ ભેળા રહેશે. અને કદાચ કોઈ આ ગદગંગામાંથી આડો અવળો થાય છે, મારા બળથી નહીં, મારા સદગુરુના વચન બળથી કહું છું કે આ ભજનના પ્રતાપે, મારા સદગુરુના નામ પ્રતાપે 7 જન્મ સુધી તો હું તારવા તૈયાર છું. એને 7 જન્મ સુધી તારવાને હું તૈયાર છું. એટલે ભાઈ હિંમત રાખજો, ભાવ રાખજો, પ્રેમ રાખજો, લાગણી રાખજો, એને હળી મળીને રહેજો. કે હું વયો જાત વાહે હાંડિયાની લીંડોરાની જેમ વેરાઈ જતા નહીં. પણ માળાઓ હળી મળીને ભેળા મળીને હાલશો ને તો તમારું રૂપ મોટું દેખાય ને. આ ગદગંગા આપણે એક મના થયા તો આ ઉગારામનું કેવડું રૂપ છે. આટલા માણસો, આટલા ભાઈઓ બહેનો, નાના બાળકો, દીકરીઓ, આ બધુંય મળીને એક ગદગંગાનું ઉગારામનું રૂપ છે ને ભાઈ. એટલે કે માળાઓ ભેળા મળીને હાલશો તો તમારું રૂપ મોટું દેખાય. અને હળી મળીને હાલીને સદગુરુના નામને ઉજાળજો, હંપીને રહેજો. અધૂરા હોય તો પૂરા થાયજો ને પૂરા હોય તો ભરી ભરીને પીજો. આ ભાવની અંદર, પ્રેમની અંદર, લાગણીની અંદર તમારા જીવનને વ્યતીત કરજો તો સદગુરુ કાયમને માટે સહાયક છે. જો તમે સત્ય નામ ઉપર હિંમતમાં રહો તો કે ભાઈ હું તમારી ફિકરમાં કાયમને માટે છું. જો તમે આ સત્ય નામ ઉપર હિંમતમાં રહો તો તમારી ફિકરમાં હું કાયમને માટે છું. એટલે સદગુરુની જ રખેવાળી કામ કરી રહી છે, એની કૃપા દ્રષ્ટિ જ કામ કરી રહી છે. આમાં કોઈનું બળ કાયમ આવતું નથી. આપણે એમ થાય કે આપણે 2 વાતો હારી કરતા આવડી ગઈ એટલે આ ગદગંગા નહીં હો ભાઈ. એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. આ સદગુરુની કૃપા જ કામ કરે છે. અને આપણા હૃદયની અંદર બોલાવનાર પણ ઈ જ છે. હું જ્યાં મારો વિચાર કરું ને તો મને અજાયબી લાગે છે કે ઉગમ ફોજમાં ઠોઠમાં ઠોઠ નિહાળ્યો હોય તો જનતી છે. લ્યો હું કેવું તમારે, કાંઈ ખબર ન પડે ને ભણવામાં હાવ કકાનો ઓલો કેટલામો અક્ષર કહેવાય, ઢગલાન ઢ, કાંઈ હિસાબ કિતાબ પૂરું વાંચતાય ન આવડે, હાવ ઠોઠ નિહાળ્યો, કાંઈ ખબર ન પડે. પણ કૃપા સદગુરુની કામ કરી રહી છે ને એની કૃપાથી જ આપણે જ્યાં જાય ત્યાં એની આગેવાની આપને દેખાય એમ થાય કે ઓહો. આથી પછી સદગુરુનો મહિમા કેટલોક હોય ને કેવો હોય, કેવો હોઈ શકે, આથી વિશેષ મહિમા કેવો હોઈ શકે.
એટલે આપ સૌ કોઈ ભાઈઓ બહેનોના ભાવ જાણીને અમને ખૂબ રાજીપો થાય છે ને ઘણા ભાઈઓ બહેનો પોતાના ઘર આંગણે બોલાવાને માટે આગ્રહ પણ અમને કરતા હોય. પણ હવે આવડી મોટી ગતગંગા, હવે જે સોસાયટીમાં કે એક ઘેરે જાય એ સોસાયટીની અંદર 15, 20, 25 ઘર હોય. હવે અહીંયા જાય ને અહીં પડખે ન જાય એટલે પડખાવાળાને દુઃખ લાગે કે બાપા અહીંયા આવ્યા એક જ દિવાલે આ છે, ત્યાં જાય તો ત્યાંથી બીજી દિવાલે બીજું ઘર હોય. અશક્ય વસ્તુ છે કે આપણે ઘેર ઘેર જઈ શકીએ અને જાય તો સત્સંગનો ને એ ટાઈમ નો રહીએ. એટલે એક ઘેરે જઈને એકને દુઃખ લાગે એટલા માટે આજ વખતે મેં આ સેવાભાવી ભાઈઓને કીધું કે આપણે પધરામણી ઘેરે ઘેરે હવે નહીં કરી શકીએ, કારણ કે મારા નાથનું વૈરાટ રૂપ થયું. હવે વૈરાટ રૂપને આપણો ટૂંકો હાથ આંબે કેવી રીતે? હવે વૈરાટ રૂપ આપને સંભાળે એવી આપણે સદગુરુ ચરણમાં પ્રાર્થના કરીએ કે અમારાથી કોઈ દુઃખ નહીં લગાડશો, અમને તમારા પ્રતિ કાંઈ અણગમો નથી, પણ આવી શકાય એવું કોઈ સંજોગ નથી. ઘેર ઘેર ફરવામાં રહીએ તો આપણો જે મુખ્ય ધ્યેય સત્સંગનો છે એ ભૂલાઈ જાય. એટલા માટે ઘેર ઘેર જઈ શકાય એવું નથી. ને આજુ વખતે જો અમારી સાથે આ મનાભાઈ, આ ધામીભાઈ, ધીરોભાઈ કાયમ ભેળા ફરે છે, એની ઘેરે પણ આજુ વખતે અમે નથી ગયા, નકર કોકને વળી એમ લાગે કે એની ન્યાય જાતા આવીશ. અમારી હગી બે બેનું છે એની ઘેરે પણ આજુ વખતે હું નથી ગયો, એટલે લોકોને એમ થાય નકર એના હોય ત્યાં તો જાય ને. પણ અશક્ય વસ્તુ છે. એટલે અમારો આવડા મોટા વૈરાટ સ્વરૂપમાં આ રીતે ઘેર ઘેર જવામાં હાથ ન પહોંચી શકે. એટલે બે હાથ જોડી તમને સર્વગત ગંગાને વિનંતી કરું છું કે હવે તમે સર્વગત ગંગા ભાઈઓ બહેનો અમારા ઉપર રેમ દ્રષ્ટિ રાખો અને અમને તમે તમારા સંયમ સંભાળીને રાખો. બીજું તો શું કહું? એટલે આપણે તો સદગુરુના ચરણમાં જેટલો થાય એટલો આનંદ કરી, અને આપણો ધ્યેય એ છે કે આપણા મહાપુરુષોએ જે કમાઈ કરી છે એનો કાયમને માટે વધારો થાય. 5 પુરુષો એ સ્વરૂપનો લાભ લે, ભજન કરી પોતાના જન્મને કરતા સફળ કરે એવી કાયમને માટે આપણે ભાવના સેવી અને એની સાયામાં રહીને જેટલો લાભ લેવાય એટલો લેવો છે, જેટલો દેવાય એટલો દેવો છે, એ આપણી ઈચ્છા છે. એટલે એના ચરણમાં રહીને જે એ પ્રેરણા આપશે એ પ્રમાણે આપણે જીવન વ્યતીત કરી અરસપરસ એકબીજા આનંદ કરી અને સદગુરુ ચરણમાં બસ એકતાર થઈ જવું છે. આ વાત ખાસ દરેકે યાદ રાખવી. અને જેમ જેમ સમાજ મોટો થાય એનો આપણે રાજીપો જ હોય ને ભાઈ. જેમ જેમ દાદાનું રૂપ મોટું દેખાય એમાં આપણે ખૂબ આનંદ થાય છે. કહો નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ આપણા કોઈ પ્રકારના જાહેર કરવા માટેના પ્રયોગો, પણ એની મેળાએ આપણો સહજ યોગ એમનેમ ગોઠવાતો જાય છે. હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિઓ પ્રગટતી જાય છે, અને જે પ્રગટે છે એ પાછી પદ્ધતિ સર પ્રગટે છે ને, એટલે બહુ આનંદ છે. એટલે એનો બહુ આનંદ છે. દેખાવ્યા ભાવનો ક્યાં બાબા જગતમાં પાર છે, પણ હાચા ભાવ ઘટોઘટની અંદર પ્રગટે છે. કારણ કે હાસા ભાવ વગર અત્યારે પ્રવૃત્તિમય યુગની અંદર 8-8 દિવસ 10-10 દિવસ બાપા કોણ ખોટી થાય અને કોણ આવે? એટલે દરેક ભાઈઓ બહેનો આ ભાવમાં પ્રેમમાં કાયમને માટે રહેવું, ગુરુનો મહિમા સમજવો. અમે 8-10 દિવસ કાર્યક્રમ કરીને આયલા જાય, પણ પાછળથી તે વાતોને વાગોળવી. ન યાદ રહી હોય તો અત્યારે આધુનિક જમાનાની અંદર કેસેટો મળે છે, એને સાંભળજો. એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળશે. એ સિવાય આપણા સદગુરુ ભગવાને પૂજ્ય દાદાશ્રીએ ઉગારામના એક એક રૂપના પાસાને બ્રહ્મ રસાયણ પુષ્પની અંદર લખી નાખ્યા છે.
એ વાંચ્યો ને એટલે તમને અજાણ્યા ભાઈઓ બહેનો છે ને ખબર પડશે કે ઉગારામ શું હતા, પુંજા બાપા શું હતા, અર્જુન બાપા શું હતા, આપણી ગદગંગાના વડીલ મહાપુરુષો શું હતા, પૂજ્ય દાદાશ્રી એટલે શું, એના ગ્રંથ વાંચ્યો, એનું ચિંતન કરશો એટલે એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળશે. એટલે એ ભાવના રાખીને કાયમને માટે ઘરની અંદર એ આપણા સદગ્રંથોનું પઠન પાઠન કરવું, એ સિવાયની કેસેટો સાંભળીને એનું મનન કરવું, અને જેટલું મુકાય એટલું અમલમાં મૂકી, અભ્યાસમાં મૂકી, અને આગળ જેટલી પ્રગતિ થાય એટલો કરવાનો કાયમને માટે પ્રયાસ રાખવો. મુખ્ય ધ્યેય આપણો સદગુરુ ભજન કરવાનો છે. એ થાય તો એની જીવનની અંદર જીવનની અંદર મોટો લાભ થાય છે. એટલે એ વાત દ્રઢ કરવાને માટે, સમજવાને માટે આ બધા સાધનો સારામાં સારા છે, અને એનાથી આપણા હૃદયની અંદર ઘણો ઉજાસ થાય છે. તો પાછળથી પણ એવું જ વાતાવરણ ઘરની અંદર કાયમને માટે રાખવું. પાંચ પુરુષોએ હળી મળીને વળી ભેળા થયા હોય તો ગુરુના નામની યાદી કરવી. સવાર સાંજ ઘરની અંદર ધૂપ ધ્યાન, સદગુરુના નામની યાદી. સાંજ સવાર બે ઘડી જો બેસીને બે આરતી ભજન ધૂન બોલાય તો એ ઘણી સારી વાત છે. એનાથી આપણા ઘરમાં કાયમ ભાવ ટકી રહે. બધાય કામેથી આવી ગયા બાપા, બીજું બધું પછી થાય છે. હો, જરા ધૂપ ધ્યાન કરો. જાજુ નહીં તો એક સદગુરુના નામની આરતી બોલો. એકાદું કોઈ છોકરાને આવતું હોય તો બાપાનું એલા ઝીલણિયું બીલણિયું બોલને. આવી વાતાવરણ ઘરમાં કાયમને માટે રાખવું. કારણ કે સત્સંગ બેદી કરે પૂરું નથી. કાયમને માટે આપણા ઘરની અંદર સત્સંગનો માવરો હોવો જોઈએ. એ સિવાય આપણા સતત સત્સંગ મેળાવડાઓ આપણા મહાપુરુષોની દયાથી સતત ચાલુ છે. 12 માસ, ચોમાહાની ઋતુ હોય તોય ભલે, ઉનાળાની હોય તોય ભલે, શિયાળાની ઋતુ હોય તોય ભલે, સતત મેળાવડા એમનેમ ચાલુ ને ચાલુ કાયમને માટે રહે છે. એમાં જ્યાં જ્યાં યોગ થાય, અનુકૂળતા હોય તો જરૂર સત્સંગ મેળાવડાની અંદર હાજરી આપવીને એમાંય આપણા મહાપુરુષોના તિથિ તહેવારો હોય એમાં તો ખાસ આપણી ફરજ સમજી અને જાવું જોઈએ એવો ભાવ રાખી છેવટે એક દિવસ પૂરતું પણ મેરાવડાની અંદર જઈને યાદી આપણે સદગુરુના નામની કરી આવી તો તરત જ આપને એની ખુમારી ચડે ને એ નસો પાસો મહિનો 2 મહિના સુધી હાલે. ગાડી હું કહું છું તમે 18 લાખની લ્યો, 50 લાખની કિંમતી ગાડી લ્યો, પણ એ ગાડીની અંદર પેટ્રોલ તો ભરવું પડે, ડીઝલ તો ભરવું પડે, તો એ હાલે ને. પેટ્રોલ અને ડીઝલ ન ભરો તો 50 લાખની ગાડી તમારી હાલે નહીં. એમ અમૂલ્ય યોગ આપને સદગુરુએ આપ્યો, એ અમૂલ્યમાં અમૂલ્ય પદ પરખાયું, પણ એ આધ્યાત્મિક માર્ગે આ ગાડીને આગળ ગતિ કરાવવાને માટે સંતોના સમાગમમાં જઈ સત્સંગ દ્વારા જો પેટ્રોલ ભરાઈ જાય તો કાયમને માટે આ ગાડી ગતિ કરતી રહે. સત્સંગ વિહોણો માણસ થોડોક થાય છે ને, બહુ જોયું. જે ઘરની અંદર થોડો ટાઈમ સત્સંગ નથી રહેતો ત્યાં તરત જ ઝાંખપ આવે ને એવું દેખાય છે. 50 લાખની ગાડી પેટ્રોલ વિના ન હાલે તો સંતોનો સમાગમ છે એ પેટ્રોલ પંપ છે ભાઈ, અને હાવ મફતમાં ટાંકી ભરી દેતા હોય તો શું વાંધો છે? હાવ મફતમાં ફૂલ ટાંકી કરી દેતા હોય તો એમાં વાંધો શું છે? એટલે થોડો પરિશ્રમ વેઠીને પણ સત્સંગ કરવો, અને સત્સંગ વિહોણા થતા થોડા ટાઈમની અંદર ત્યાં ઝાખપ દેખાય એટલે સત્સંગની કાયમ જરૂર છે એવો વેદથી, શાસ્ત્રોથી, પુરાણોથી, ઋષિમુનિઓથી, સંતોથી, ભક્તજનોથી આદેશ કરવામાં આવ્યો છે કે જો તમારે આ માર્ગને સફળ કરવો હોય તો સત્સંગની કાયમને માટે જરૂર છે. અને એ જરૂર છે એટલા માટે તિતિક્ષા લઈને પણ આપણા મહાપુરુષોએ આપણા માટે બાપા કેટલો ભોગ આપ્યો. દાદાના જીવન સામે તો જુઓ, એનું શરીર થાકી ગયું, હરફેર ન થાય તોય અહીં સુરત સુધીના દોડા ખુરશીમાં બેહીને કોઈની ઘીરે લઈ જવાનું, સ્ટેજ ઉપર પાછું વૃદ્ધાવસ્થાની અંદર 2-2 કલાક 3-3 કલાક બેહવું,
એ સિવાય એ વૃદ્ધ અવસ્થાની અંદર બોલવું ભાઈ એમનેમ કાંઈ થઈ જતું હોય છે, પરિશ્રમ એના શરીરને નહીં પડતો હોય. એવો વૃદ્ધ માણસ એવી સ્થિતિની અંદર આટલી બધી 200-250 કિલોમીટર 500-600 કિલોમીટરના રન કરી અને સત્સંગ લાભ દેવા કોણ જઈ શકે? વિચારોજી, એની હમદર્દી કેટલી છે, એને તારવાનો ભાવ કેટલો છે. તો આપણા માટે એણે એના દેહને ગહી નાખ્યો, એક એક શ્વાસ એના જીવનનો આપણા ઉદ્ધાર માટે જ વાપર્યો ભાઈ. એના જીવનનો એક એક શ્વાસ આપણા ઉદ્ધારને માટે, આપણા કલ્યાણને માટે વાપર્યો છે. તો મહાપુરુષોએ જે આપણી ઉપર ઉપકાર કર્યો એનો ગુણ કોઈ દી ભૂલાય નહીં. અને એ ગુણને યાદ કરીને કાયમને માટે આપણે આપણા જીવનને સાર્થક કરવા, આપણા કુટુંબ પરિવારને આ ભાવમાં કાયમને માટે રાખવા, એનું કલ્યાણ ઈચ્છતા હોય તો કાયમને માટે સંતોના સમાગમમાં એને દોરવા, એ શિખામણ આપીને એ કાયમને માટે લાળે વળગાડી દેવા, જેથી કરીને આપણા પરિવારમાં, કુળ કુટુંબમાં કાયમને માટે ભક્તિના ભાવો એમનેમ જળવાઈ રહે. એટલે એ રીતે સૌએ કોઈ આનંદમાં રહેવું. ખૂબ ખૂબ ગુરુજી પધાર્યા રંગ મેલમાં જીઓ રે આનંદ ઓસવ થાય. સંતને વધાવે રાણી સુરજા, અયે અરખનો માય. ગુરુજી પધાર્યા રંગ મેલ. ગતરે ગંગા મળી ઘર આંગણે જીઓ રે એક મનના નરને નાર. ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નાર. નામને વરેલા એ નરની જારે, કરે ભજનનો લલકાર. નામને વરેલા એ નરની જારે, કરે ભજનનો લલકાર.
ગુરુજી પધાર્યા એ રંગ મેલમાં આનંદ ઓસવ થાય સંતને વધાવે રાણી સૂરજા હૈયે અરખનો માય રેહમન કુંભ થાપ્યો જીઓ રે ઉઘડ્યા અલખના રે દ્વાર રેહમાંડ કુંભ થાપ્યો જીઓ રે ઉઘડ્યા અલખના રે દ્વાર અખંડ રે આરાધે ધણિયા દેખ્યા દિલડે દીદાર અખંડ રે આરાધે ધણી મારો આવ્યા દેખ્યા દિલડે દીદાર ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઓસવ થાય સંતને એ વધાવે રાણી સૂરજા અઈડે અરખનો માય ગુરુજી પધાર્યા રંગ મેલમાં ભક્તિ રે મટાડે ભવરોગ ને જીઓ રે સદગુરુ શીખવે નિદાન
ભક્તિ રે મટાડે ભવરોગ ને જીઓ રે સદગુરુ શીખવે નિદાન પડવારે પ્યાલા પીવે પ્રેમથી નીવડે અમૃતની સમાન કડવારે પ્યાલા પીવે પ્રેમથી નીવડે અમૃતની સમાન ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઓસવ થાય સંતને વધાવે રાણી સુરજા અઈડે અરખનો માય ગુરુજી પધાર્યા રંગ મેલમાં ભક્તિની જુગતી તમે જાણજો જીઓ રે બની જાઓ દાસના રે દાસ ભક્તિની જુગતી તમે જાણજો બની જાઓ દાસના રે દાસ સેલરસીની સેલી લોયણ બોલિયા પામે અમર લોકમાં વાસ સેલરસીની સેલી લોયણ બોલિયા પામે અમર લોકમાં વાસ ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઓસવ થાય સંતને વધાવે રાણી સુરજા અઈડે અરખનો ગુરુજી પધાર્યા રંગ મેલમાં
આ લોયણ આટકોટ ગામમાં એક સામાન્ય લુવાર મજૂર માણસની દીકરી. રૂપ અને ગુણ ઘણા હતા. એનો ત્યાંના આટકોટના રાજાને લાખાને એનો મોહ થયો. એટલે પટરાણી કરવાને માટે ધનજી ભગતને એમની આ પુત્રી લોયણને કષ્ટ આપવા લાગ્યો. સાધુ સંતો ભક્તજનોને કોઈને એના દ્વાર ઉપર જવા ન દે. એ સિવાય નાની મોટી ઘણી બધી મુશ્કેલીઓ આપવા લાગ્યો. અને 3 વર્ષ સુધી ભગતરાજ ધનજી ભગતે આવા કષ્ટના દિવસો સદગુરુના નામ વસન ઉપર વિતાવ્યા. આવા કષ્ટના દિવસો 3 વર્ષ સદગુરુ નામના વસન ઉપર વિતાવ્યા. એમાં એ આટકોટ ગામના પાદરમાં દાદા ઉગમસિંહ, સંત સેલારસિંહ, ખીમડો કોટવાળ, કુંભોરાણો માલદે, જેસલ તોરલ આ એક સંત મંડળ જેસલ અને તોરલે કચ્છની અંદર મંડપ કરેલો. ત્યાંથી મોરબી અને મોરબીથી આટકોટના પાદરમાં આવીને આ સંતોએ ઉતારો કર્યો. મારે એમ કહેવાનું છે કે પાદરમાં ઉતરેલા સંતોનો કેટલો લાભ થાય છે. પાદરમાં ઉતારો કર્યો અને બરાબર જોગાન જોગ લોયણ કુએ પાણી ભરવાને માટે ગઈ અને સાધુ સંતો પણ રાવટીમાંથી પાણી ભરવાને માટે કુએ આવ્યા. એટલે લોયણે પૂછ્યું કે ભાઈ, આ તમારો સંઘ કયા ગામનો છે? કોણ છે? સત્સંગ માટે કોણ પૂછે એ ખબર છે? જિજ્ઞાસાવાળા પૂછે. કરતી આવ્યા હોય ને જાય, એમાં આપણે શું થાય? જેને જિજ્ઞાસા છે, ભાવ છે, એ સત્સંગ માટે પૂછે છે. જેને દર્શનની જિજ્ઞાસા છે એ પૂછે છે. એટલે સાધુજનોએ કહ્યું, બેન, આ સંઘ કોઈ ગામનો કહેવાય એમ નથી. જુદા જુદા ગામથી ભેળા થયા છે, પણ આ અમારા સંઘના અધિપતિ મહાપુરુષો જેના નામ જગ વિખ્યાત છે, એને કદાચ તું જાણતી હો તો દાદા ઉગમસિંહ, સંત સેલારસિંહ, ખીમડો કોટવાળ, જેસલ અને તોરલ, માલદે, રૂપાદે આ બધા સંતો અમારા સંઘની અંદર છે. લોયણ કે શું વાત કરો છો? એ તો અમારા માથાના મુંગટમણી જેના રાત ને દી અમે જાપ જપીએ છીએ, એ તમારી રાવટીમાં છે, તમારા ભેળા છે. હા બેન, કે તો જાઓ. હવે એકેય બેડું પાણીનું ભરવા તમે નહીં આવતા. જે જોઈશે હું પૂરું પાડીશ. સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેના ભાવ ઘણા નિર્માણ, અંતરના ચટકે ઈ ભાળે સૌમાં ભગવાન. જો આપણે ભક્તિના શિખરો સર કરવા હોય, મોક્ષના શિખરો સર કરવા હોય તો પેલા સેવા ભક્તિ સંભાળવી જોઈશે. પણ અત્યારે એક એવો સમય પરવર્તે છે, બીજાની સેવા તો ઠીક, પણ ફરજની સેવા આવે એ પણ માણસ કરવાને તૈયાર નથી. આપણા મા બાપની સેવા કરવી આપણી ફરજમાં આવે? આપણા મા બાપ, આપણા વડીલો, જે ઘરમાં જેનાથી આપણા દેહની ઉત્પત્તિ થઈ, એની સેવા કરવાની ફરજ આપણામાં આવે? તો એ ફરજની સેવાએ આપણે સૂકી ગયા સહી ને, એટલે આ બધી અબદશાઓ કાયમ ઊભી થાય છે. વૃદ્ધા આશ્રમો ઉભરાઈ ગયા, વિચાર તો કરો. વૃદ્ધોથી વૃદ્ધા આશ્રમો ઉભરાઈ ગયા, અને તોય હજી આપણી જાતને આપણે હારી કરીને માનીએ છીએ. તમે એને નથી હાંચવી શકતા અને વૃદ્ધાશ્રમની અંદર અત્યારે મૂકી આવો છો. પણ યાદ રાખજો, હવે તમારી પ્રજા શું કરે એ તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકવા આવે, કારણ કે બહુ હવે સુધરવા માંડી છે.
હવે એ એમ કરશે કે પપ્પાને હવે જીવવાની શું મજા છે, દુઃખ થયું છે, રોગ થઈ ગયો, બીજું ત્રીજું, નકામી લીટું પડે, બીજું ત્રીજું, અને પપ્પાને જીવવાની હવે કાંઈ મજા નથી, ગળું દબાવી દો. વૃદ્ધાશ્રમમાં તમને નહીં મૂકવા આવે, યાદ રાખજો. ફરજની સેવાઓ પણ આપણે સૂકી જાય તો ભક્તિ ક્યાંથી કરીએ? પાડોશમાં કોઈ દુઃખી હોય તો એની લેશ માત્ર આપને દયા ન આવે તો આપણે ભક્તિ ક્યાંથી કરીએ? બીજાના દુઃખને કોઈ દી મનમાં વિચારીએ નહીં તો આપણે ભક્તિ ક્યાંથી કરીએ? ભક્તિ થોડી નકરી વાતોની છે, વાતોની નથી, વર્તમાનની છે. નવા તો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી પણ વસ્તુના સ્વાદ જુદા છે, વાત કરતા એ વસ્તુનો સ્વાદ એનાથી જુદો છે. તો લોયણે ભક્તિના મોક્ષના શિખરો સર કરવાને માટે પેલા સેવા ભક્તિને સંભાળી, પેલા સેવા ભક્તિને સંભાળી. ગમે એવડી તમારે ઇમારત બનાવવી તો પેલા એના પાયાનો વિચાર કરવો પડે ને. પાયો જેટલો મજબૂત એટલી તમે ઇમારતને ઊંચે લઈ જાઓ. દેખો, આપણા સંતોના સેવા ભક્તિના પાયા મજબૂત હતા એટલે આ ઇમારતો આગળ આગળ હાલી જાય છે. કેવડી સેવા જેની કોઈ સીમા નહીં. ધોમ આવો ધખતો હોય. ઉગારામ દાદા, પૂંજા બાપા, અર્જુન બાપા ઘોડા ઉપર હોય અને લાભુ દાદા અને દેવારામ બાપા એના પેટી તબલા ખંભે ઉપાડી, ખડિયા ખંભે ઉપાડી અને ઉઘાડે પૈયે એની હારે હાલ્યા જતા હોય. શું કરવાને કે કોઈ એકાદો જિજ્ઞાસુ જીવ જાગૃત થાય ને મારા નાથનું ભજન કરીને જો મોક્ષ માર્ગ ઉપર જાય તો. બીજો કોઈ સ્વાર્થ નહોતો. સતત આવા 12 વર્ષ સુધી પરિભ્રમણ કરી તો એ તો લોકોને ગુરુ શું કહેવાય, ગુરુની સેવા કેમ કરાય એ ખબર નહોતી. તેણે કેટલી તિતિક્ષાઓ ભોગવી અને કેટલા કષ્ટ ભોગવ્યા છે અને આ વાતોને સર કરી છે. એકવાર દેવારામ બાપા મને વાત કરતા હતા કે અમારે એક વખત કે પૂંજા બાપાની ને અર્જુન બાપાની હારે બાબરા પાસે સમાયડી ગામે માલવાણમાં માધા બાપા હતા, એના શાળા કે કોક ગુજરી ગયું હતું એટલે એના ભજન. એટલે કે ભાઈ બાપાએ આવો 17 વૈશાખનો ધોમ ધખે હવારમાંથી અમને ઉપાડ્યા. એ હાલીને અમે હાલીને ખડિયા અમારા ખંભે, પેટી તબલા અમારા ખંભે, હાલતા 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 12 સાડા 12 થયા ને આવો 40-45 ડિગ્રી એ ધોમ ધખે, હરણની ટૂંડ ફાટી જાય એવો ધોમ ધખે. અને એમાં દેવળિયા ગામની સીમની નજીક ગયા અને કે પૂંજા બાપાને લબરકી ઉપડી ગઈ. હવે પાણી તાત્કાલિક ક્યાંથી કાઢવું, પણ અર્જુન બાપાના જોડીની અંદર લોટો અને લાંબી દોરી કાયમ હોય. બાજુમાં તપાસ કરી એક વાડી એટલે એ દોરીથી લોટે પાણી ચીંચી લીધું. પાણી લઈને પૂંજા બાપા પાસે આવ્યા એટલે એને તરત જ ખડિયામાંથી આડો ખોબો હૂંઠ કાઢી. કેટલી? આડો ખોબો. એ આડો ખોબો હૂંઠ લોટામાં નાખી દીધી અને ડોઈને પી ગયા. કે બાપા, એક તો આ તડકો, લબરકી ઉપડીને એમાં તમે આ સૂંઠ પી ગયા. એ તમને છોકરાઓને ન ખબર પડે, ગરમી ગરમી નટાવે. પી ગયા. થોડીક વારે શાંતિ થઈ. એમ કરતા દેવળિયા ગામની સીમમાં એક શામજીભાઈ પટેલ કોસ હાકે, એની વાડીએ જઈ ચડ્યા. ઓલો તો રાજી રાજી થઈ ગયો. ઓહો, આવા સંતો અટાણે 12 સાડા 12 એકે મારે અહીંયા ક્યાંથી? એકદમ ખાટલા બાટલા અહીંયા વાડીએ પાથરી દીધા, ઠંડુ પાણી પાયું અને પૂછ્યું કે બાપા હજી 12:30 1 થવા આવ્યો, જમવાનું બાકી છે ને? પૂંજા બાપા કે ના હો, હમણાં જ અમે ગગડાવે અહીંયા જ ખાધું. કાંઈ ખાવા બાવાનું કાંઈ નથી, આ તો અહીં નીકળ્યા એટલે કીધું પાણી બાણી પીતા જાય. પણ બાપા વાર નહીં લાગે, જમવાનું બાકી હોય તો આગળીએ ઘેરે. પણ ખાધું ને ભાઈ, તને કહ્યું ને, આગળીએ જ ખાધું.
તો બાપા કાંઈક ચા પાણી ના અટાણે તડકાને ચાય નો હાલે, ચાય નો પીવા દીધો ને ખાવાય નો દીધું. અને એ શામજીભાઈને આમ પૂળો પૂળ્યો થૂપિયા મૂસ્યું. અને જોગાન જોગ ઈ જ ગામનો વાણંદ સત્સંગજી ભીમજી બાપા કે એવું કાંઈક નામ ઈ આવ્યા. એટલે પૂંજા બાપા ઓલા શામજીભાઈને કેલા શિકાર કરશો? કે બાપા આપણે થોડો શિકાર કરાય પટેલને, એ તો આટલી બધી હું મૂસું રાખીશ. કે બાપા શોખથી, કે શોખથી આપણે થોડી મૂસું રખાય, શિકાર કરે એ મૂસું રાખે. ઓલાને કે પાડ નાખ, હુવાળું કરી નાખ, ભલે એને બાપા નો મીરા હોય. મૂસું પડાવીને હાવ મુંડાવી નાખ્યું. બાપા બોલે તો કઈ ઓલો હલવાણો, મૂસું કાઢી નાખી. એવા ખેલ કરતા કરતા જ્યાં સમાયડી પહોંચ્યા ત્યાં રાતના 8 સાડા 8 થઈ ગયા. કે થતો હજી સમાજ કાંઈ કોઈને બહુ જાજી ખબર નહીં, ભજન છે. મોડા મોડા ગયા એટલે ઓલા તરત જ વાળું પાણીની તૈયારી કરવા માંડ્યા. એટલે પૂંજાબાભાઈ કીધું શું કરો ભાઈ? કે બાપાજી તમે આવ્યા, વાળું પાણી બાકી હોય ને? ના ભાઈ, વાળું કરીને આવ્યા અમે હમણાં જ. કાંઈ વાળું બાળું કરવાની કાંઈ ખાવાનું નથી. આપણે છોકરાઓ ગગડાઓ પેટી તબલા કાઢો. સવારના આયલા આવે, બપોરે ન ખાવા દીધું, સાંજે ન ખાવા દીધું, અને આખી રાત ભજન કરાવ્યા. એ કેમ થયું કયો લ્યો? આખો દી આવા તડકાના આયલા એવા હોય ને ખાવા દીધા વિના તો એને ગુરુ વચન પ્રમાણ. અટાણે આપણે એમ થયું હોય કેમ થાય? ઘીરે જ વહી જાય કે આવા થોડા કઈ ગુરુ હોય, ખાવાય નો દે ને પીવાય નો દે ને, એવા ક્યાં આપણે નવરા જઈ? ભક્તિ ગઈ. અમે એક પોરબંદરમાં એક ભગત ને ગયા, નામ તો નહીં દઉં. તે બાપા ને બધા હતા. એમાં એક આપણા ગદગંગાના જ ગુરુ મહારાજનો સેવક હતો. એને ભજન મોટા શેઠ હતા. એટલે સવારના પોરમાં નાસ્તા પાણીની તૈયારી માટે બધા સંતો હતા. એટલે એના ગુરુને એના શિષ્યને કહેવાની ફરજ ને કે ભાઈ તારે અત્યારે ધ્યાન રાખવું જોઈએ, નાસ્તા પાણીનું આમ કરાય તેમ કરાય, તું ઉઠ ને કાંઈ મેળ નો કરે એમ નો હાલે. આ બધાને અટાણ ભક્તજનો ઉઠે અને ખાવા પીવાનું બધી વ્યવસ્થા કરવી જોઈએ. શિષ્ય ખીજાઈ ગયો. એ કે ગુરુદેવ ભક્તિ ગઈ ઝાલમ की खाड़ी में. કહી દીધું તરત. હો બલિહારી નહીં, આ સંતોની બલિહારી નહીં. હે તઈ શિખરો સર કર્યા છે, એમનેમ નથી થયા ભાઈ, એમનેમ નથી થયા. એને માટે ભોગ આપ્યા છે. કેટલા ભોગ આપ્યા તઈ આ વસ્તુ જધારત થઈ છે, એમનેમ નથી થઈ. એટલે લોયણે ધોડી 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 બધા પાણીના સરૂ ભરી દીધા. ને જે રાવટીની અંદર દાદા ઉગમસિંહ સંસેલારસિંહ ખીમડો કોટવાળ બિરાજતા હતા ને આ જઈ ચરણમાં લેટી પડી, આંખમાંથી આંસુ વહી જાય. અરે દીકરી, રડવાનું કારણ શું છે? શા માટે રડે છે? કે કાંઈ નહીં બાપુ, ભક્તિ જોઈએ છે. કોણ છો? સાસરે છો કે બાપને ન્યા છો? કે પિતા ધનજી ભગત છે, ભજનીક અમારું ઘર છે. અને સાસરિયું તો આ ગામના લાખા રાજાએ ટાળ્યું છે. ટાળવાનું કારણ કે આ દેહનો બાપુ એને મોહ થયો છે. દીકરી બાપની પાસે બીજી શું વાત કરે? આજે 3-3 વર્ષથી આપ જેવા સંતોના દર્શનના ઉપવાસ છે, અહીંયા મારી જેવા રાંકના ગુરુ તો કોણ હોય? આપના ચરણે આવીશું, પાત્ર લાગતી હોય તો દયા કરીને ભક્તિપદ જોઈ છે. નથી માલ મિલકત ધન સંપત્તિ પુત્ર પરિવાર, એ કાંઈ નથી જોતું. જોઈ છે ભક્તિ. મારા ઉપર દયા કરો, મને ભક્તિપદ સમજાવો, બસ ઈવડી એ ભૂખ છે. દાદા ઉગમસિંહે જોયું. સંસેલારસિંહ મોરબીના રાજા મહાપુરુષ સાથમાં હતા. એને કીધું બાવા, આ દીકરીને ઉપદેશ આપો. જગતમાં તમારું નામ જાહેર કરશે, ધર્મનો ઝંડો ફરકાવશે.
દાદા હું શું આપું, પણ હું કહું છું ને. દાદા ઉગમસિંહે આજ્ઞા કરી એટલે સંત સેલારસિંહે લોયણને સત્ય ભક્તિનો ઉપદેશ કર્યો ને એની સમજણ કરાવવામાં રાત્રિનું મોડું થઈ ગયું. લાખા રાજાનો વટ હુકમ હતો કે દિવસ અસ્ત થયા પછી કોઈ બાઈ માણસ ગામની બહાર રીએ તો એને દંડ થાય ને લાખાએ એવો વટ હુકમ બહાર પાડેલો કે મારા હાથથી મારીશ. અને એ કાયદો લોયણને માટે જ ઘડ્યો હતો. આજે મોડું થઈ ગયું એટલે એકદમ ઝબકીને ઊભી થઈ ગઈ. દાદા ઉગમસિંહ સંત સેલારસિંહ કે કાં બેટા? બાપુ આજ માર ખાવાનો વારો મારો છે. શું કરવાને? કે અમારા રાજા લાખાનો આવો હુકમ છે. એકદમ સંત હૃદય દ્રવી ગયું કે લોયણ બેટા, લાખો હું કાળ કેમ નથી? જે તને મંત્ર આપ્યો, જે તને નામ આપ્યું, એ જાત એ રટતી જાય છે. જા તારો એક વાળ વાકો નો થાય, બસ આટલું ગુરુ પાસે કેવરાવું હતું. જા, એનું નામ જ નિર્ભય મંત્ર છે. નિર્ભય નામ વિચારો હરિજનો, આશે ભવસાગર તરવાનો આરો. ઉગારામ દાદા કહે છે નામ છે ને એ જ ભાઈ નિર્ભય પદ છે, અને જન્મ મરણના ભયમાંથી છોડાવનારા નામ છે. નામથી પાતક છૂટીએ, નામથી નાશે રોગ. નામ સમોવડ જગતમાં કાંઈ નથી, જપ તપ તીરથ ને યોગ. નામ લિયા શબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, વિના નામે નરકે ગયે પઢી પઢીને ચારો વેદ. નામ જ નિર્ભય પદ છે, પણ વિશ્વાસીને ગીરે વધામણા છે. ગુરુ વચન પ્રમાણ ગણી જાતી વખતે રટણ કરતી હાલી જાય છે, અને લાખો પાદરમાં મારવાને માટે ખરેખર હાથમાં તલવાર લઈને ઉભેલો. બગતડી લોયણ ઘણા ટાઈમે આઈ આવી છે. રખડતાન ભટકતાન એવા બાવા બે પાસે બેહી એકાંતવાસ સેવીને તું આવસ એટલે તને કોઈ પૂછનાર નથી એમ. ક્યાં ગઈ હતી? કોણ હતું? લોયણે કાંઈ જવાબ ન આપ્યો. એટલે લાખો વધારે ઉશ્કેરાઈને મને લાગે છે મારા હાથથી તારું આજ મોત છે. મ્યાનમાંથી તલવાર ખેંચી ને લોયણને મારવાને માટે દોટ દીધી. પણ લોયણે ક્યાંય ધ્યાન જ ના આપ્યું. તો તરત જ ગુરુ સ્વરૂપમાં સ્થિર થઈ. તો શું થયું કે નજીક જાતા લાખાનો હાથ આમનમ રહી ગયો, પણ ઘા ન કરી શક્યો. પરસેવે રેપઝેપ થઈ ગયો. છેવટ તલવાર પછવાડે પડી ગઈ, અને લોયણની સામે દ્રષ્ટિ કરી ત્યાં રોમે રોમમાંથી પ્રકાશના બિંદુ ઝળકી રહ્યા છે. જાણે કોઈ જગદંબાની અવતાર હોય એવો પ્રકાશ પથરાઈ રહ્યો એવું દેખાણું. એટલે એકદમ ચરણમાં લેટી પડ્યો. કહો દેવી, ધિકાર છે મારી મંદ બુદ્ધિને, ધિકાર છે મારા સ્વભાવને. અબળાની માથે મેં કુદ્રષ્ટિ કરીને એમાંય આવી દેવી. પલટું હૃદય રે પણ લોયણના ગુરુ મંત્રથી. શેનાથી પલટું? લોયણના ગુરુ મંત્રથી લાખાના જીવનનું પરિવર્તન થઈ ગયું. માતા કઈ ચરણમાં પડી ગયો કે બેન આ શું છે? કે મારામાં કાંઈ નથી. તો 3 વર્ષ થાત્યું કસોટી કરીશું. તને જે કાંઈ દેખાણું એ પ્રતાપ મારા સદગુરુનો છે. હું ઉગારું. તારણહાર તુંબડા લાખા, તારા પાદરમાં મહાન વિભૂતિઓ તંબુડા તાણીને પડી છે. હાલ બોર ને બોયડી બેય દેખાડું. એ એલા કોકને ભાવ થાય તો સમર્થ પુરુષોના ચરણે લઈ જાયજો. એની એ જિંદગી ખોટી ખોટી બગાડતા નહીં. હવે બધે એક છે. હાલ નહીં હું લબલબ તને સમજાઈ દઉં. એમ નથી મેળ ઉતરે એવું. તો ગમે ના સિક્કા મરાવી દો ને. જો તમારી અરજી હાલતી હોય તો મરાવી દો. અધિકારીનું લેટર પેડ જોઈએ, અધિકારીનો સિક્કો હોય તો કામ પતે. એટલી તો સમજાય કે ન સમજાય? એ સમજાય કે ન સમજાય? એમ નથી ચાલતું. લોયણ કે બોર ને બોયડી બેય દેખાડું. નજીક મહાપુરુષોના ચરણે લઈ જતા લાખો ઓળખી ગયો. ક્યાં લઈ જા છે? કે મારા સદગુરુ ભગવાન પાસે. કેમ? કે પણ આ તો ઢેલડી નરેશ મારા ભાયા જ છે.
રાજા છે, લાખાને એમ કે સંત એટલે દાઢી ને જટા ને ભગવાન એવા હશે. કાંઈ રાજા મહારાજાઓ ગ્રસ્તી લોકો સંત હોય થોડા, અને લગભગ હોય 95% ને આવડું આજ ઠસાઈ ગયું છે. વેશભૂષા જોવામાં જ રહી ગયા છે. અને પાખંડની અંદર, અંધશ્રદ્ધાની અંદર ભણેલા ગણેલા ને હોશિયાર માણા હોય ને એ કુંડાળા કાઢે. એનું પેટમાં બળે છે, એનું પેટમાં બળે. ભણેલા ગણેલા હોશિયાર અને ગુરુના બાળકો કહેવાતા હોય એ હજી આમાં કુંડાળા કાઢે છે. એનું શું કરો? એટલે લાખો કે છે લોયણ મારા ભાયાત. રાજા કે તારા ભાયાતી મારા ભગવાન. ઢેલડી નરેશ સંત સેલરસી છે કે આ ઈ જ મારા ભગવાન. નજીક જાતા સેલરસીએ કીધું, લાખા ઓળખાણ પડે છે કે આ બાપુ આપ તો મારા કરતા મોટા રાજ્યના અધિકારી છો. કે ના ના લાખા, હું રાજા નથી, હું પ્રજાનો સેવક છું. રાજા તો તું કહેવાય, તારું નામ પડે છોકરા સાનારીયન નમરાજ કર્યું કહેવાય. હું રાજા નથી, હું પ્રજાનો સેવક છું. અને આવો ભાવ રાખીને પ્રજાના રક્ષણ માટે જે અધિકાર ભોગવે તે જ અધિકારી સાચો છે. બાકી આઈનો ધરાય તો આસામમાં બગીચા લે. આને હું ધોઈ પીવા છે? આ અધિકારીઓને શું ધોઈ પીવાના છે? આઈનો ધરાય વિદેશની બેંકોમાં જમા કરાવવા જાય. એ પ્રજાનું કલ્યાણ શું કરી દે? એ પ્રજાનું રક્ષણ શું કરી દે? રાજા એને કહેવાય. રાજા એટલે દેવ, જેમાં બળ બુદ્ધિ ને તેજ સમાન હોય, જેના હૃદયમાં પ્રજાના રક્ષણ કરવાના કાયમ ભાવ ઉભરાતા હોય, એને અધિકારી કહેવાય, એને પ્રધાન કહેવાય, એને રાજા કહેવાય. વિદુર નીતિ જગતમાં વખણાય છે. વિદુર નીતિ જગતમાં વખણાય છે. વિદુર એટલે દુર્યોધનના દિવાન, પણ એક ટાણાનું વધારે અનાજ ઘરમાં રાખતા નહોતા. એ નીતિ વિદુર નીતિ વખણાય છે. આ તો દાય જ હોય, 5 વર્ષ આવ્યા એટલે જોઈ લ્યો, ઝપટ બોલાવી દઈ. એ તો બધું એવું છે. આ તો બધું તળિયા વિનાના ભોંયરા છે. આમથી ભરો ને આમ નીકળી જાય, એમાં કાંઈ માલ નથી. અકનીતિનું કમાવ, કુદરત આપે એમાં સંતોષ રાખો અને મારા નાથનું ભજન કરો. એ સિવાય બીજો સારો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. મહેનતનું કમાવને કુદરતે બુદ્ધિ દીધી છે, હાથ દીધા છે, પગ દીધા છે, જાણવા વિચારવા મન બુદ્ધિ ચિત્તને અહંકાર 4 ઓફિસો દીધી છે. જાણી વિચારી મહેનત કરી હકની તેનું કમાઈ અને જે મળે એમાં સંતોષ રાખીને ભજન કરી લે. આ સમયમાં એ જગતમાં ખાટી ગયો, એની બલિહારી છે. બાકી બધી વાતો, બાકી બધી વાતો. કે રાજા તું કહેવાય લાખા. આવા કોણ ગુરુ મળ્યા છે? આ માર્ગે દોયરોગ બાપુ આના અપલખણાઈના કાંઈ ગુરુ કરવા પડે? અપલખણાઈ શીખવાના ગુરુ કરવા પડે? તમારે છોકરાને સુવિચાર શીખવાડવો હોય તો એના પાઠ ભણાવવા પડે. અટાણ સુધીમાં ગાળું શીખવાડવાના ક્યાંય પાઠ ભણાવવામાં આવ્યા છે? એ કોઈ સ્કૂલ ખુલી છે નવી? કે ભાઈ હવે પછી છોકરાને ગાળું ભૂલાઈ ગઈ છે, હવે પછીની એક નવી સ્કૂલ શરૂ થાય છે ને એનું એડમિશન લેવામાં 10,000 રૂપિયા થાય છે અને સારામાં સારી 5મી કાળીની ગાળ્યું શીખવાડશે. છે નહીં ક્યાંય સ્કૂલો? સત્તાય બધાય બોલે છે, બધાય તો બોલે, ડોહાન ડોહિયું બોલે છે. ઓહો, બધાય તો બોલે, ડોહાન ડોહિયું બોલે, સમજેલાય બોલે ને ગુરુના બાળકય બોલે. અફસોસ ન થાય? ગુરુના બાળકને ગાળ્યું આવડતી હોય તો આપણે અફસોસ ન થાય? હજી આને ભૂલાણી નહીં હોય? 20 વર્ષે 40 વર્ષે સંતોનો સમાગમ કરીને હજી ગાળ્યું ન ભૂલાણી ભલા માણા. આટલું ન શીખ્યા, ભક્તિ ન કરી, કાંઈ નહીં, હાલો આટલું ન થયું. તો લાખો કે મહારાજ આના ગુરુ નથી કરવા પડતા. ગુરુ તો સારી વસ્તુ શીખવાને માટે, સદગુણો શીખવાને માટે કરવા પડે છે. પણ ગાંડો ઘેલો જેવો કયો તમારા ચરણે આવ્યો છો. તમારે જેવો ઘાટ ઘડવો એવો ઘડી નાખો. કે તો રાજા હામી વ્યક્તિ બેઠી, એ રાજા મહારાજાઓના ગુરુ છે. દાદા ઉગમસિંહ એના ચરણે શીશ નમાવી દે.
લાખાએ એક દાદા ઉગમસિંહના ચરણે શીશ નમાવ્યું અને સેલારસિંહે કીધું કે આને ઉપદેશ તમે આપો, કારણ કે આ તો હાંડળો નાથવાનો છે ને. જેવા તેવા કીધે રીએ નહીં, પણ કેટલાયને એમ થાય કે એવા મોટા માણસોને આપણે ગુરુ થાય ને પછી વાંધો ન આવે એમ. હાંડળા હો ભીકું મારીને પછાડી દે છે. એ લાલસે કોઈ પડતા નહીં, નકર ગુરુઓની અધોગતિ થઈ છે. લાલચમાં નહીં પડતા ભગવાન રૂપ જોજો ભલા માણા. કોઈની લાલચ ન રાખવી, અને લાલચથી ભક્તિ કરાય નહીં. લાલચથી ભક્તિ કરે એનો કોઈ દી પ્રકાશ નથી પડતો. જાસુ તો જગજીવન જાસુ, નાસુ તો હરિની આગળ નાસુ. ઋષિરાજ કહે હાસુ સંત સમાજમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં. ત્રણ લોકનો નાથ ધણી ધાર્યો હોય પછી તમારી કેની હોશિયાળીશ. એટલે ઉગારામ દાદા એ કહેતા કે રૂપડીયો રોડો ધરો તોય ઠીક છે, ન ધરો તોય ઠીક છે. હું તમને ચા પાણી પાય, ખીચડી છે એ ખવારીશ, અને એ ગાડું હાંકવું એ મારા સદગુરુ હીરસાગરની દયા છે. મારે કોઈની લાલચ નથી. તમારું અભરે ભરાઈ જાય, તમારું અભરે ભરાઈ જાય. તમારો 1 રૂપિયો મારે નથી જોતો. તમે ભાવથી દ્યો તો તમને અલ્લાબેલી, ન દ્યો તો કાંઈ નહીં. પણ માળાઓ ધર્મ ભૂલતા નહીં, ભક્તિને ભૂલતા નહીં, આ વિશ્વાસને ચૂકી જતા નહીં. કાંઈ નથી જોતું પણ ભાવથી વંચિત થતા નહીં. તો તમારો ઉદ્ધાર છે. જાઓ જાઓ, ઉદ્ધાર છે. દાદા ઉગમસિંહે ઉપદેશ આપ્યો. પછી લોયણને કહે છે કે લોયણ, હવે અટાણ સુધી આને ઓળખતો નહોતો ને, એટલે પાદર આ તંબુડામાં સંતો પીડ્યા હતા. હવે અહીં નહીં રહેવા દઉં, મારા રાજમહેલમાં પધરાવું. કે લાખા ઉતાવળ કરી ગયો છે. કે કાં? કે ગુરુ કર્યા એની જાત પૂછીશ? હરિજન છે. સગા સંબંધી ટાળો દઈને ટળશે, તારા સોરું ક્યાં વરાવીશ? કે લોયણ, આ મન ધાર કાઢેલું જ છે. અવળે માર્ગે હતું ત્યાં સુધી એમાં, હવે હવળે માર્ગે આવ્યું તો એમાં. સગા સંબંધી ટાળો દઈને ટળશે તો મારા સોરુને રૂખી ન્યા વરાવીશ. બાકી આને પાદરમાં નો રહેવા દઉં એટલે નો રહેવા દઉં. ભક્તિ સુરવીરની હાચી, લીધા પછી મૂકે નહીં કોઈ દી પાસી. ભક્તિ અડગ મત્તાવાળાની છે, ફોસિયા ફંદીની ભક્તિ નથી. માઈ કાંગલાવની નથી, મોળા વિચારવાળાની નથી. ભક્તિ અડગ મત્તાવાળાની છે. કે તો લાખા હુંકાર મૂકી દે. અને એક વાત યાદ રાખ, ગુરુને ગોવિંદ નથી જુદા, એ ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી લાખા, એને આ ભજન દિલ ભાવે. ગુરુ વિશે અભાવોનો લાવો એ સમજણ છે મોટી. ગુરુમાં જ્યાં સુધી વરણને ભેદ દેખાય ત્યાં સુધી વાતું બધી ખોટી. જ્યાં સુધી વરણ ભેદ દેખાય છે અને જાતિ ભાવ જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી એ લાભ ન લઈ શકે. તે અટાણે કોઈ કાંઈ કહેતું નથી, તોય હજી માણા લોકો જગતના બી નાલે છે. ભૂલે સુકે જો ઘેરે ઉગારામ બાપાનો ફોટો બંધાઈ ગયો હોય ને હગાવાલા આવીને પૂછે કે આ કોણ છે, તો નામ દેતા શરમાય કે અમારા ઉગારામ દાદા છે. એમ દેતા શરમાય પછી શું કે અમારા આતા નાતા છે. વાત હાસી, આતા નાતો જ છે, પણ હા ઉગારામ બાપા છે એટલું કેતા શરમાય. પછી હે શરમાણા ઈ સંતાણા એની નો થઈ જગતમાં જાણ. જુઓ ભડાકા ખીમ રવિના જેને ગુરુ ભેટા ભાણ. શરમાણા એની વાતો નથી, આ તો શોધા રાખેલા સંતો. લાજ કાઢીને હાલે એનું કામ નથી, દોણા હંગરીને હાલે એની એ વાતું નથી. જીગરવાળાની વાતું છે. ત્યારે ગાજતે વાજતે સામય કરી ગુરુદેવને ઘર આંગણે પધરાવ્યા અને લોયણને કીધું કે આખા ગામમાં કી જા. જેને આ સંતોના દર્શન કરવા હોય, લાભ લેવો હોય ભલે આવે, પણ તું કેવા જાય તો તારું માનશે લાખો કે મને તો હજી બધાય 100 મહિના એવો ને એવો બાળ છે. વખતે હારો ગઢમાં પૂરીને કંઈક કરે, આની હું કંઈ થોડું ઉજે આડાવળું કરે તો મારું તો હજી કોઈ નહીં માને, પણ તારું કાંઈક માન છે. એટલે લોયણે આખા નગરમાં સંદેશો મોકલાવીને કીધું કે આ સંતો પધાર્યા જેની દ્રષ્ટિથી લાખાના જીવનનું પરિવર્તન થયું છે. તો ગદગંગા મળી, અલખનો આરાધ થવાનો છે. જેને સંતોનો દર્શન કરવા હોય, સત્સંગનો લાભ લેવો હોય, જરૂર પધારો. નગરજનો ભાઈઓ બહેનો પધાર્યા.
સત્સંગીઓ પધાર્યા. લાખાના આંગણે સંતો પધારતા આનંદ મંગળ વર્તાવા લાગ્યા. જ્યાં જ્યાં સંત પાવ ધરે ત્યાં આનંદ હોય અપાર. સંતોના પગલે આનંદ વર્તાય છે. ગદગંગા ભરાઈ ગઈ એટલે લોયણ લાખાની પાસે ગુરુગુણ ગાતા કહે છે કે લાખા આજ તો મારા હૃદયમાં ઉભરા આવે છે. ગુરુજી પધાર્યા રંગમેલમાં આનંદ ઓસવ થાય. સંતને વધાવે રાણી સુરજા મારા આઈડે હરખ નમાય. ગુરુજી પધાર્યા રંગમેલમાં. હવે જેને ઘેરે સદગુરુ પધારે ત્યાં તો આનંદ થાય તો સ્વાભાવિક છે, પણ રંગ નામ દેહ થાય. આ દેહમાં જેણે સદગુરુને પધરાવ્યા તો લાખાને લોયણને જે આનંદ થયો એમ તમે તમારા સદગુરુની મૂર્તિ ઘટ મંદિરમાં પધરાવીને અહોનિશેનું ભજન કરો તો તમને આનંદ થાય. આપણે આગળ જ વાત કરી ગયા કે દેહ બધી ઘીરે જઈ શકે નહીં, અશક્ય વસ્તુ છે. પણ ઘટોઘટની અંદર સાધક સદગુરુની મૂર્તિને પધરાવી શકે છે, અને એમ જ ભગવાને એકના અનેક સ્વરૂપ લીધા છે. ગુરુજી પધાર્યા જેના રંગમેલમાં, જેના ઘટની અંદર એને ગુરુમૂર્તિ પધરાવી. સદગુરુનું જે ઘટમાં પ્રગટ પ્રાગટ્ય થયું ત્યાં આઠે પોર. આ તો સંતો પધારે તો અડધી કલાક તમે ભજન પૂજન કરો, ચા પાણી પાઓ, એટલી વાર આનંદ પછી. પણ જેણે ઘટમાં સદગુરુને પધરાવ્યા એને બાપા આઠે પોર આનંદ. એને આઠે પોર આનંદ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અને કાળની ઝપટું બોલવા માંડે તો એને એટલો જ આનંદ હોય. કારણ કે ગુરુમૂર્તિ જેણે ઘટમાં પધરાવી છે અને એ ચિત્ર એવું આલેખી દીધું છે કે દેહ પડતાય ગુરુનું રૂપ ભૂલાય નહીં. દિવાલ પડી જાય, રંગ ધોવાઈ જાય, રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તો એ ચિત્ર જાય નહીં લાભું નામ વિચારા. દેહ પડતાય જેણે સ્મૃતિ પટ ઉપર ગુરુનું ચિત્ર આંકી લીધું છે, એ ચિત્ર કોઈ દી ભૂસાતું નથી, કાયમને માટે રહે છે. ગુરુજી પધાર્યા જેના રંગમેલમાં, જેના ઘટમાં ગુરુમૂર્તિ પધરાવી, ત્યાં સદાયને માટે આનંદ ઓસવ થાય. એને આફેડ્યા કાંઈ ન કરે ને બેઠા બેઠા આનંદના ઉભરા આવે. બેઠા બેઠા આનંદના ઉભરા આવે. ગુરુ દત્તાત્રેયને જોઈને યદુરાજાને એમ થયું કે હું રાજા સૌ, આવડો આ જંગલમાં રખડે છે, આને હું આનંદના ઉભરા આવતા. જઈ જોઈ તે એટલો જ હરખમાં હોય બાવો કે મહારાજ હું રાજા સૌ, સુખની કોઈ કમીના નથી, પણ તમારા ચહેરા ઉપર જે આનંદ દેખાય મને ક્યારેય કા નહીં. ગુરુ દત્તાત્રેય કે રાજા એ કોઈ પદાર્થનો આનંદ નથી, એ આનંદ તો મારા આત્માનો છે. એ આનંદ તો મારા આત્માની લીજત છે, એની લહેરું છે. આનંદની લહેરું રે ઉઠે મારા મનમાં, દાસ લાભુ જેને ગુરુ મળ્યા છે ઘટડાની માય, ગુરુ નામ જપીએ રે સેજે સેજે શાનમાં. ગુરુજી પધાર્યા રંગમેલમાં આનંદ ઓસવ થાય. સંતને વધાવે રાણી સુરજા જેના આઈડે હરખ નમાય. જેની સુરતા સદગુરુને કાયમને માટે હર દમે દમ વધાવી રહી છે. જે તમે હર દમે દમ સ્મરણ કરી રહ્યા છો એ હર દમે દમ સદગુરુને વધાવી રહ્યા છો. તમારું કલ્યાણ કરી રહ્યા છો અને બીજાનો લાભ પણ તમે કરી રહ્યા છો, જેને શાંતિ યજ્ઞ કહેવામાં આવે છે. વિશ્વની શાંતિ માટે જ્યારે આ શાંતિના દૂતો જ્યારે વધારે વધશે, કારણ કે આપણો બાહિર વિરામ છે, આપણો બાહિર વિરામ છે, વ્યષ્ટિ રૂપ મટીને સમષ્ટિ સ્વરૂપમાં સમાવાની ભાવના છે. તો જે તમે બાહિર વિરામ કરી અને અજંપાની આહુતિઓ દ્યો છો એની અસર વાતાવરણની અંદર થાય છે અને એનાથી શાંતિ થપાય છે. હજી એ જગતમાં કાંઈક શાંતિ રહેતી હોય તો આવા શાંતિના દૂતો આટા મારે છે, એને લઈને રહે છે. કોઈ વાયડાઈ કરવી નહીં, કોઈનું કર્યું જગતમાં નહીં થાય, પણ શાંતિના દૂતો મહાપુરુષો ગુરુના બાળકો આટા મારી રહ્યા છે ને એટલે જગતમાં શાંતિ કાયમને માટે છે. ને કોઈએ ગાયું હોય તો નિશોડ કાઢીને જ ગાયું હોય કે સંત ન હોય સંસારમાં, જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લહેરશે ઓ તો ઠાર ઠામો ઠામ. એટલે તમે તમારું કલ્યાણ કરી રહ્યા છો અને જગતનું પણ ભલું કરી રહ્યા છો, જે તમે સ્મરણ કરી રહ્યા છો.
આવડો મોટો આ નામનો મહિમા છે. ગુરુજી પધાર્યા રંગમેલમાં, આનંદ ઓસવ થાય, સંતને વધાવે રાણી સુરજા, હૈડે હરખ ન માય, જેના હૃદયમાં આનંદ સમાતો નથી, જેની સુરતા સદગુરુ નામને વધાવે છે એના હૃદયમાં આનંદ સમાતો નથી. ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નારી જ ભાવથી, નામ સ્મરણના ભાવથી જ આખી ગતગંગા એક મની થાય છે. નકર જોયાવો આવડી સભા ભરાતી હોય અહીંયા ક્યાંય શાંતિ તમને જોવા નહીં મળે. આવડા છોકરા હખણા નો બે એને ભાવ ક્યાંથી? આ શું છે બધું? આ બધું શું છે? આમાં સત્તાબળ કાયમ નથી આવતું. પોલીસ વાળા દંડા લઈને ઉભા હોય ને તો આ પબ્લિક એનો સારે શું કેવું છે? એનાય તોલામ દીએ એવી કે નહીં? સત્તાબળ કાયમ નથી આવતું. સંતોના હૃદયના ભાવના પ્રેમની દોરીએ એકતા સાધી શકાય છે. તમે ગુરુના બાળક છો ને તમારે ધરાર સત્સંગમાં આવવું જ પડે ને આવ્યા વિનાનો છૂટકો નહીં, એમ નહીં, એમ નહીં. ભાવ જ કામ કરે છે. ભાવ છે એ જ વશીકરણ મંત્ર છે. ભાવથી એકતા સાધી શકાય છે. ભાવથી જગત ઉપર સંતોએ વિજય મેળવ્યો છે. કામ હૃદયનો ભાવ જ કરે છે. ડાપણ કાંઈ નહીં. પોલિસી કાયમ નહીં આવે. પોલિસી નહીં કાયમ આવે. ગતગંગા મળી ઘર આંગણે, એક મનના નર ને નાર. આપણે અત્યારે જે ભેળા થયા, સુરત શહેરના આંગણે આપણે અત્યારે હળીમળીને ભેળા થયા, એ તમારા બધાયનું આંગણું છે. અને અત્યારે બેઠા છે એ તમારા દરેકના ઘરને આંગણે જ અમે બેઠા છે એવી ભાવના કાયમને માટે કેળવવી. આ તમે સુરતમાં રહ્યો છો તો એક ઠેકાણે સુરતમાં આવ્યા એટલે સુરતના આંગણે આવ્યા એટલે દરેકને આંગણે આવી ગયા. એવી જ ભાવના કેળવીને કાયમને માટે રહેવાનું છે. ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નર ને નાર, નામને વરેલા ઈ નર નિજારી, કરે ભજનનો લલકાર. જે નામને વરેલા એ જ પુરુષો નિજાર ધર્મના ભોમિયા કહેવાય છે. નિજાર ધર્મને વરેલા કહેવાય છે. નિજારી એટલે જેમાં કોઈ પ્રકારનું ઝાર કર્મ નહીં, સર્વ જાળથી રહિત, એનું નામ ધર્મ નિજાર. તો તમે ભજન સ્મરણ કરો એમાં કયો પાપનો અંશ બેહવાનો સંભવ રહે? બાકી પુણ્ય કરવા જાવ ત્યાં પાપ ભેળું છે. મારે 500 માણાને જમાડવા છે. 500 માણા તમારે અહીંયા જમવા આવે, એના પૈકી કીડી મકોડી કચરાય, રસોઈ બનાવવામાં જીવજંત બળે, એનું હું? તમારે પુણ્ય જોઈ તો પાપય આવશે ખરું, આવે ને? પણ આ એક નિર્દોષ માર્ગ છે જેમાં પાપનો અંશ બેહવાનો કોઈ સંભવ જ નથી. સર્વ જારથી રહિત એ નિજાર ધર્મ છે. શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ નિજાર ધર્મની શાન છે. એમાં કોઈ પ્રકારનું જાર કર્મ નથી, જાર કર્મ નથી. નામને વરેલા નર નિજારી, કરે ભજનનો લલકાર. નિજાર ધર્મને વરેલા ભક્તજનો, સંતજનો, ગુરુના નાના નાના બાળકો કાયમને માટે ભજનનો લલકાર કરી રહ્યા છે. ભજનનો લલકાર એટલે ગાવા ઈ નહીં, સ્મરણ કરવું ઈ. નાના નાના ગુરુના બાળકો આ ભજનનો લલકાર કરી રહ્યા છે, અલખ જગાવી રહ્યા છે. કરે ભજનનો લલકાર, વ્રેહમંડ કુંભ સ્થાપ્યો, ઉઘડ્યા છે અલખના દ્વાર. જે તમે સુરતાથી અનન્ય લોહ લગનથી નિજ ઘટની અંદર નામની સ્થાપના કરી, એ તમે તમારા ઘરમાં કુંભ ઘડો મૂકી દીધો. આપણે વાસ્તુ લઈ તો પેલું કામ શું કરીએ? કુંભ ઘડો મૂકવાનું ને. કુંભ ઘડો મૂકો ત્યાર પછી દરવાજા ખોલે, ત્યાં પછી તમે વાસ્તુ લઈને રહેવા જાઓ. તો સુરતાથી નામની સ્થાપના કરી, તમે કુંભ ઘડો મૂક્યો. હવે આ ઘરમાં ઠાકર રહેવા આવશે. હવે આ ઘરમાં ઠાકર રહેવા, કારણ કે કુંભ ઘડો મુકાઈ ગયો ને, હવે વાસ્તુ થાય છે, હવે ઠાકર આવશે. પણ કુંભ ઘડો મૂકવો જોઈએ. વિધાન તો બધા સારા જ છે,
જે કાંઈ વિધિ વિધાનો ઋષિ મુનિઓએ બતાવ્યા એ બધા સારા જ બતાવ્યા છે, પણ હેતુની આપને ખબર નથી, એના અર્થની ખબર નથી. એને લઈને આપણે ઘણી વખત અમુક વસ્તુને ઉડાડી પણ દેતા હોઈએ છીએ, પણ ઋષિ મુનિઓએ જે કાંઈ કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે. વ્રેહમંડ કુંભ થાપ્યો, એનાથી ઉઘડ્યા છે અલખના દ્વાર. અખંડ આરાધે ધણી મારો આવ્યા, દેખા છે દિલડે દીદાર. અખંડ આરાધે ધણી આવ્યા. આ કુંભની સ્થાપના થતાં, સુરતાની એકાગ્રતા થતાં, ઈ આરાધે જેને જેને ઓળખાણ થઈ, જેને જેને પ્રતીતિ થઈ, એને નામ ભજનથી થઈ છે. એને પ્રતીતિ નામ ભજનથી થઈ છે. અખંડ આરાધે ધણી મારો આવ્યા, દેખાશે દિલડે દીદાર. ગુરુજી પધાર્યા રંગમેલમાં, આજ આનંદ ઉત્સવ થાય. સંતને વધાવે રાણી સુરજા, મારા હૃદયમાં આનંદ નો માય. એ લાખા ભક્તિ રે મટાડે ભવરોગને. આ ભક્તિ ગમે એવો ભવરોગ લાગુ પડી ગયો હોય, પણ આ એક આવું ઔષધ છે કે અસાધ્ય રોગને પણ મટાડી શકે છે. આ ઔષધ અસાધ્ય રોગને પણ મટાડી શકે. જેમ જડીબુટ્ટી જડે તો અસાધ્ય રોગ પણ મટી જાય, એવી જ રીતે ભક્તિ એ જડીબુટ્ટી છે. કારણ કે મનનો અસાધ્ય રોગ છે ને ભાઈ, મનનો અસાધ્ય રોગ છે. નકર માણસ સમજતો હોય, ડૉક્ટર કહે કે હવે મોઢું પૂરું ઉઘડતું નથી, માવા બંધ કરવા. હવે માન ઓલું ઓપનેરમાં ઓર એમ ખોવું પડે છે, હવે કાંઈ સમજ સાહેબ બીજું કાંઈ કયો નહીં. એ પણ બીજું શું કહે? આ બંધ કરીશ તો જ કામનું છે, નકર તારા જીવનની જોખમ થઈ જાય છે. બાબુ એ જે થાય એવી કંઈક દવા દો ને, પણ આ માવા થાળા નહીં મેલાય. માવાનું બંધન કાંઈ જન્માંતરોથી નથી થયું, હમણાંથી થયું છે. હમણાંથી થયું છે, છતાંય નથી મટતું. તે અમુક તો મનને એવા રોગ લાગુ પડ્યા છે જન્માંતરોથી. એ અસાધ્ય રોગને મટાડવો છે. એ કેમ મટી શકે? એ કેમ મટી શકે? પ્રકૃતિનો ભેદ કેમ બદલાય? માણસ પ્રકૃતિ નથી છોડી શકતો, પ્રકૃતિને વશ થઈને તો મરી જાય છે. પ્રકૃતિને વશ થઈને મરી જાય છે. અરે એકનો એક દીકરો હતો, કાંઈ ખાધે પીધે કાંઈ વાંધો નહોતો, બધાય હારાવાના હતા, પણ એના બાપે એક ખાલી ગામ જવાની ના પાડીને ત્યાં તો માળો દવા પી ગયો. કેટલો જીવ પ્રકૃતિને વશ છે એની તમે કલ્પના કરો. જીવન છોડી દે પણ પ્રકૃતિ ન છોડી શકી. કબીર સાહેબ નદીએ નાવા ગયા. નાતા હતા, એમાં પાણીમાં તણાતો તણાતો એક વિસી આવે. સંત હૃદય દયાળુ બિચારો મરી જાય છે, લઈને આને હથેળીમાં લઈને બારો મૂકી દઉં. જેવો હાથ અડાડ્યો પર બારો આંકડો જી ગયો, હાથ ધ્રુજી ગયો, પાણીમાં પડી ગયો. પાછો હાથ નાખ્યો, પાછો હાથ નાખ્યો. એનો તો સ્વભાવ વડે એટલે આંકડો મારે. પાછો હાથ ધ્રુજી ગયો, પાછો પાણીમાં પડી ગયો. પાછો હાથ નાખ્યો, પાછો આંકડો માર્યો. ઓલા ભેળા હતા એ કે બાપુ એને ઉગરવું નથી અને તમારે ઉગારવો છે. હવે હાથ નાખો છો, ઉગારવા મહેનત કરો, છતાંય આંકડો મારે, એને તમારે જીવાડીને શું કરવો છે? કે ભાઈઓ, એ એક કીટ પતંગનું જીવ છે. મરી જાય છે છતાંય જોવો એના સ્વભાવને છોડી શકતું નથી. મરી જાય છે છતાંય એના સ્વભાવને છોડી શકતું નથી, સ્વભાવ છોડતું નથી. તો લોકો મને સંત કહે છે, મહાપુરુષ કહે છે, તો કીટ પતંગનો જો જીવ એનો સ્વભાવ ન છોડે તો મારો સ્વભાવ મારે કેમ છોડાય? મારો તારવાનો સ્વભાવ છે, એનો આંકડો મારવાનો છે. મારો સ્વભાવ તારવાનો છે, એનો આંકડો મારવાનો છે. તો કેટલાય વિષયે આંકડા માર્યા તોય સંતોએ તો એને તાર્યા છે. એને ગાળ્યો ભાંડી, ઠીક પડે એવું બોલ્યા, વાહેથી નિંદા કરી, પણ હામો આવે એટલે એને એમ થાય કે આને તારવો છે. આ સંતનો સ્વભાવ છે. એ સંતનો એને લેશ માત્ર એના પ્રત્યે જરાય ઓલું ન લાગે કે આ એક વખત મને ગાળ્યું ભાંડતો હતો ને મારી નિંદા કરતો હતો ને મને આમ કરતો હતો, એવું એની યાદય નથી આવતું. એના શબ્દકોશમાંથી જ એવું બધું નીકળી ગયું છે. એની દ્રષ્ટિમાં જ કાંઈ મોળું દેખાય જ નહીં તો શું કરો? દેખાય જ નહીં મોળું.
લે ભક્તિ આવા અસાધ્ય રોગને મટાડી દે છે. મનના અસાધ્ય રોગને મટાડવાનું સારામાં સારું ઔષધ હોય તો સદભક્તિ છે. ભક્તિ મટાડે ભવ રોગને. અને દેખો લાખાને ભવ રોગ ભયંકર લાગુ પડેલો હતો. કઈ જેમ તેમ ખરાબ માણા નહોતો. એ લૂંટી લેવું, મારી નાખવું, કુડી દ્રષ્ટિ કરવી, ગમે એમ કરી પરેશાની કરીને પોતાનું હિત સાધવું, આવો માણસ. પણ આ ઔષધ મળી જતા હાવ નિરોગી થઈ ગયો. ભક્તિરૂપી ઔષધ મળી જતા નિરોગી થઈ ગયો. પણ મતલબની વાત, ઔષધ મળ્યા પછી એનું સેવન તો કરવું જોઈએ કે. પણ કેટલાય ને એવા હોય ને દવા લેવા ઝટવું પડે. સાહેબ ઝટ કરો વખતે કાંઈક થઈ જાય સારું, આની દવા દઈ દો ને આની દવા દઈ દો ને. ઢગલા બંધેમાં બાયું તો ખાસ દવા લેવા ઝટવું પડે. પણ ખાવાની કાળજી નહીં, લાવીને ગોખલામાં મેલી દે. ગોખલો માંદો નથી, ગોખલો માંદો નથી, તમે માંદા છો. ગોખલો દવા ખાય. મહિનાથી કેળે જો ઢગલો ત્યાં પીડ્યો હોય ને પાછા બીજી વાર તકલીફ થાય વળી સાહેબ પાસે જાય, સાહેબ કંઈક કરી દો નહીં, ઓલી દવાઈ કાંઈ સારું ન થયું, પણ ખાધી હોય તે સારું થાય ને. ગોખલામાં જ મેલી રાખી હોય, હવે સારું ક્યાં જ થાય. એમાં આપણું એવું જ છે. સત્સંગમાં જટ જાય, દવા લઈ આવીએ પણ પાછા ઘીરે જઈને ગોખલામાં મેલી દે. ઘીરે જઈને પાછા ગોખલામાં મેલી દે. હવે ખાય થઈ થાય ને, ખાધા વિના ક્યાંથી મટે. વર્તમાન પાળ્યા વગર કોઈ વસ્તુની સિદ્ધિ હોઈ શકે ખરી? વર્તમાન પાળે તો એની સિદ્ધિ છે. વર્તમાન પાળ્યા વગર કોઈ વસ્તુની સિદ્ધિ હોઈ શકે નહીં. વર્તમાન અગત્યની વસ્તુ છે. સંતોએ વર્તમાન પાળી અને રાત દિયાના સેવન કર્યા છે. દિનરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. ભક્તિ મટાડે ભવ રોગને. સદગુરુ શીખવે નિદાન. સદગુરુ એવા દ્રષ્ટિવૈદ છે કે જે દ્રષ્ટિથી આપણું નિદાન કરી અને આપને જે જોઈએ ઔષધ આપે છે. અને એટલી એની તપાસવાની કળા છે કે ગમે એવો ડોક્ટર હોય તો આખો દીમાં કેટલા કેસ તપાસી શકે. હાલો લાઈન બંધ મંડે જોવા, લાઈન બંધ જોવા મંડે તો સાંજ સુધીમાં કેટલા જોવે? 100, 200, 250, હાલો 500, એથી વધારે. આ તો 20,000નું એક આયરે નિદાન કરવું ભાઈ. 20,000નું 40,000ની સભા હોય તો એટલાનું એક આયરે નિદાન કરી અને બધાયને ભોગ્ય પડે એવું ઔષધ આપવું. બધાયના પ્રશ્ન જુદા જુદા હોય, બધાયની પ્રકૃતિ જુદી જુદી હોય, છતાં એક ધારા બધે પડે અને એક આયરે બધાયનું નિદાન થાય. અને એની ખાતરી હું કે બધા એમ કે ખારું મારા ઉપર જ વાત કરી, મારા માટે જ કરી. એટલે સમજો નિદાન થઈ ગયું છે ને. નિદાન થઈ ગયું, હવે એ તો પાકો, હવે તો ખાવા માંડો દવા. નિદાન થઈ ગયા પછી દવા ખાય એટલે લાગુ જ પડે. નિદાન થઈ ગયું એનો પુરાવો દરેકને એમ થાય કે મારા પ્રશ્ન હતા એ હલ થઈ ગયા, મારા પ્રશ્ન હલ થઈ ગયા, મારા પ્રશ્ન હલ થઈ ગયા. દરેકના પ્રશ્ન હલ થઈ જતા હોય તો હવે એટલું તો ધ્યાનમાં રાખવું કે નિદાન કરીને જ દવા અપાય છે. નિદાન કરીને દવા અપાય છે એટલે પાકી વાત છે. તો એક આયરે સદગુરુ 20,000નું એક આયરે નિદાન કરીને એક આયરે બધાને દવા આપી દે અને બધાને લાગુ પડી જાય, રોગે મટી જાય. કેવડી મોટી વાત છે, કેવડી વાત છે. સદગુરુ શીખવે નિદાન. કડવા પિયાલા પીવે, પ્રેમથી નીવડે અમૃત સમાન. કડવા પિયાલા પ્રેમથી પીએ અને એમ માને કે ખરેખર આ સમજવા જેવું છે, જાણવા જેવું છે ને હૃદયમાં ઉતારે તો જરૂર એનું કામ થાય. મેં મુંબઈમાં 2 કડવા શબ્દો કીધા, મારે સગનભાઈને લાગુ પડી ગયા. લ્યો આવ્યા છે એ કે વાત સાચી છે, હોય એમ કરવું જોઈએ. તો એનું નામ ડાયો માણસ કહેવાય, સમજુ કહેવાય, વિવેકી કહેવાય કે તરત જ એણે વાત અમલમાં મૂકી અને સત્સંગમાં હાજરી આપવા માટેની તૈયારી કરી. નકર લ્યો અટાણી સુરતમાં ન આવ્યા હોત તમારે શું કેવું? ઓલા કડવા પ્યાલા પાયા ને મુંબઈમાં કામ થઈ ગયું. લ્યો
કામ થઈ ગયું. એટલે કડવા પિયાલા જો પીવે પ્રેમથી તો નીવડે અમૃત સમાન. નાક દબાવીને માં છોકરાને દવા પાય છે, કાંઈ એને છોકરાનું બુરું નથી કરવું. રોગ મટાડવા હાટુથી ત્રાસ આપે છે. એમ બે કડવા શબ્દ સંતો કે તો શા માટે? કે આપણા હિત માટે, આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે. પણ પ્રથમ પહેલા પ્રીત બતાવે, ભભકીને ભેળા થાવે, કઠણ વસન સંત કીને જો અવગુણ દઈને ઉઠી જાવે, એ નર નુગરાને ભક્તિનો ભેદ નો ભાવે. એને સદગુરુ બીજું શું સમજાવે? બીજું શું સમજાવે? કડવા પિયાલાય પ્રેમથી પીએ તો અમૃત સમાન નીવડે. આ જ્ઞાનને ગ્રહણ કરે, કડવા શબ્દો પ્રેમથી પી લે તો અમૃત જેવા નીવડી જાય અને પોતાનો માર્ગ એકદમ સફળ થઈ જાય. ભક્તિની જુગતિ તમે જાણજો, બની જાઓ દાસ નાય દાસ. ભક્તિની જુગતિ શું છે? સવારમાં ઉઠીને ટાણાહામું નાઈ લેવું, ઈ તિલક કરી લેવું, ઈ બે મંદિરે દર્શને કરી આવવા, ઈ નાના મોટા પૂજા પાઠ કરવા, ઈ કોઈ થોડા ઘણા પુણ્યદાન કરવા. ઈ ભક્તિની જુગતિ શું છે? ભક્તિની જુગતિ શું છે? કે જે જુગતિથી જીવન મુક્તિનો લાભ થાય. તો સદગુરુએ આપને જુગતિ કઈ રેણી બતાવી છે? ગુરુની રેણી અગમ પારા, તા ઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ ગુરુ ચરણમાં તો એના થયા છે હવા કરોડના મૂલ. હે સુડલા સત બોલો, સત બોલો, તમને ગોરા પીરાની છે આણ. હે સુડલા સત બોલો. ગુરુની રેણી અગમ અપારા. આપને કઈ રેણી બતાવી છે? કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફિર આવન હો ના હો. શ્વાસ કી કરી લે સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધર સોહમ આપો આપ. આ રેણી ગુરુએ આપને બતાવી છે. આ રેણી આ વર્તમાન જેણે પાળ્યા એ ઘરમાં ઉગ્યા સૂરી, ઘટમાં જ્ઞાનનો ઉદય થયો. પડી જાય બુંદ ગુરુ ચરણમાં, એક બુંદુ શાયરમાં મળી ગયું તો શાયરની કિંમત કેવડી, બુંદની કેવડી. બુંદ શાયરમાં મળી ગયું તો અમૂલ્ય થઈ ગયું. પડી જાય બુંદ ગુરુ ચરણમાં તો એનું 1.25 કરોડનું મૂલ. કિંમત જ ના કી શકાય એવું અમૂલ્ય થઈ ગયું. ક્યારે? કે બિંદુ શાયરમાં ભળી ગયું ત્યારે. તો આ જુગતી તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એક તાર. વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે તમારે મટી જાય જમડાનો માર. આ ભક્તિની જુગતિ સદગુરુએ બતાવી છે. અને બની જાઓ દાસનોય દાસ. મેં 2-5 દી પહેલા કીધું હતું કે આપણે સદગુરુના તો દાસ છીએ, પણ આખી ગતગંગા એ ગુરુનું રૂપ કહેવાય. આખી અત્યારે આ ગતગંગા બેઠી એ ગુરુનું રૂપ કહેવાય. આપણે એનાય દાસ થવું. ગુરુના તો દાસ, પણ ગતગંગાના દાસ થઈને રહી. જેટલા ઝીણા થયા, નાના થયા, એને જે જીવન જીવવાની મજા છે એ મોટા નથી. મોટા થલવાણા એ ભાયલા હતા ભાઈ, છેટે છેટે ને પછી પાછા નીકળી જાય ને કોઈ બેહવાનું પૂછ્યું નહીં. હલવાણા મોટા થયા તે, કોઈ સત્કાર ન કર્યો, આવવાનું આવો કીધું નહીં, બેસો કીધું નહીં. શું? ઝીણા દોરા જ હોના નાકામાં આવે ભાઈ. ઝીણા દોરા જે થાય, છેડા ઝીણા થઈ જાય, એ સોયના નાકામાં આવે ને એનાથી જે હાંધવું એ હંધાય. બાકી હોના નાકામાં જે દોરો પોરવાતો નથી ને ખાલી હો હાલે ને ઠાંડા પાડે, હંધાય નહીં, સંધાય નહીં, દોરો ઝીણો થઈ જાય. અને ગુરુગમરૂપી સોયના નાકામાં આવી જાય તો તમારે સંધાઈ જાય એટલે સાધના તો થાય. સાધના એટલે સાંધવું જ ને. સાધના કરવી, સાધના કરવી. સાધના એટલે શું? સાંધવું. મન વૃત્તિના દોરને નામમાં સાંધવો એનું નામ સાધના. મન વૃત્તિના દોરને નામમાં સાધવો એનું નામ સાધના. અને સાધવાને માટે આ નાકામાં દોરો પોરવાય તો થાય છે, એના માટે ઝીણું થવું પડશે, દાસ થવું પડશે. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. ઝીણા થાય. ઝીણા થવામાં મજા એ મોટા થવામાં નથી. મોટા કદાચ હાંડિયા થયા શું કાંઈ આવે?
લોકો જોવે કે આ ભાઈ ભાર ખાસ ખેસે એવું છે, હાંડિયા ગાડી બનાવી, કુતરા ગાડી ભાળી જાય, હાંડિયા ગાડી બનાવી એટલે ભાર નાખી દે તો કે સારું ઘણું ખેસે એવું છે. એમ મોટા થાય ને એમાં લોકો ભાર નાખ્યા કરે કે હાંડિયો ઘણું તાણે એવો છે, નાખો ભાર નાખો, આ કામે ને હોપી દો, આ કામે ને હોપી દો. જેટલા મોટા થયા એટલે ઓલા સમજે હાંડિયો તાણે એવો જ છે, આ હાંડિયો તાણે એવો નાખો તમ તાર ભાર ભલે ખેંચતો. મજા નાના થવામાં છે, ઝીણા થવામાં છે. હે ભક્તિની જુગતી તમે જાણજો, બની જાવ દાસનાય દાસ. સેલરસીની શેલી સતી લોયણ બોલાઈ પામે અમરલોકમાં વાસ. જે દાસના દાસ બની ગયા એ અમરલોકમાં આટલે આત્મપદમાં કાયમને માટે સ્થિર થઈ જાય છે અને એનો જન્મારો સફળ થઈ જાય છે. બાંદરા ગામ મોટું ધામ છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા હે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સોનલ માતા સાક્ષાત દેવી, હે સોનલ માતા સાક્ષાત દેવી. એ જગત અંબાનો અવતાર છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. જગત અંબાનો અવતાર છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. જગત અંબાનો અવતાર છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. જગત અંબાનો અવતાર છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સરળ જ્ઞાન વળી સાદી ભાષામાં, સરળ જ્ઞાન વળી સાદી ભાષામાં, સરળ જ્ઞાન ને સાદી ભાષામાં, સરળ જ્ઞાન ને સાદી ભાષામાં. વેદ વેદાંત ને ગાય છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. વેદ વેદાંત ને ગાય છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. વેદ વેદાંત ને ગાય છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. વેદ વેદાંત ને ગાય છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે, ઉગારામ અલખ ધણીનો અવતાર છે. મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો, મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો,
મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો, મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો. સહેજે સહેજે પમાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. સહેજે સહેજે પમાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. સહેજે સહેજે પમાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. સહેજે સહેજે પમાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. કર્મ રે કાંડની પંચાયત મેલી, કર્મ રે કાંડની પંચાયત મેલી, કરમ કાંડની રે પંચાયત મેલી, કર્મ રે કાંડની પંચાયત મેલી. સતવસન ઓળખાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. 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 બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. દાસ જંતી ગુરુ કૃપાથી, દાસ જંતે ગુરુ કૃપાથી, દાસ જંતી ગુરુ કૃપાથી, દાસ જંતે ગુરુ કૃપાથી. હે ગુણ યુગમના ગાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. ગુણ ઉગમના ગાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. હે ગુણ યુગમના ગાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. ગુણ ઉગમના ગાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. હે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. ઉગારામ અલખ ધણીનો અવતાર. સત્યગુરુ દેવ